હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ લેવલ અપ કોચિંગ એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું ભાડે ખરીદ પદ્ધતિનો દાખલો આપણે. અને છોકરાઓ જે આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છે એ માર્ચ 2023માં પૂછાયેલા દાખલાનું સોલ્યુશન કરી રહ્યા છે. અને ચેપ્ટર છે તમારું ભાડે ખરીદ પદ્ધતિ, એટલે ભાડે અને હપ્તા ખરીદ પદ્ધતિ. ઓકે, તો છોકરાઓ તમને દાખલામાં આપેલું છે કે એક અજીત કુમાર જે છે તે અભય કુમાર પાસેથી 1/4/2018ના રોજ યંત્ર ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદે છે. તેને કરાર વખતે 40,000 ચૂકવા, એટલે સમજો આને ડાઉન પેમેન્ટ કહેવાય. આપણે જ્યારે ગાડી લોન પર લેવા જઈએ તો પેલા લોનના હપ્તા ભરીએ પહેલાં એક ડાઉન પેમેન્ટ ભરવું પડે ને, તે 40,000 એ કરાર વખતે ચૂકવેલી રકમ કહેવાય, જેને ડાઉન પેમેન્ટ આપણે કહીએ. ત્યાર પછી છોકરાઓ 4 હપ્તા તમને આપેલા છે ને 10% વ્યાજ સહિત છે, વ્યાજ સહિત. એટલે તમારી પાસે જે હપ્તા છે ને આ બધામાં વ્યાજ સાથે છે. ઓકે, વ્યાજ આવી ગયું. એટલે છોકરાઓ તમારે શું કરવાનું છે, અહીંયા એક આપણે ગણતરી કરશું. તો છોકરાઓ તારીખ, પછી અહીંયા રોકડ કિંમતની શરૂની બાકી. ઓકે, પછી અહીંયા તમારી પાસે જે હપ્તા છે તે હપ્તા, અહીંયા વ્યાજ આવે, જે તમારું વ્યાજ કેટલા ટકા છે દાખલામાં 10%, તો 10% લખી દો. પછી રોકડ કિંમતની ચૂકવણી તમે દરેક હપ્તામાં કેટલી કરો છો તે, અને છેલ્લે છેવટની બાકી. ઓકે, હવે જો છોકરાઓ તમે કેટલા હપ્તા ભરો છો, તો જ્યારે તમે યંત્ર લીધું ને, ઓકે, 1/4/2018ના રોજ, એટલે સમજો 1/4/2018 આ દિવસે તમે કેટલા રૂપિયા ચૂકવી દીધા? 40,000 ડાઉન પેમેન્ટ. જ્યારે ડાઉન પેમેન્ટ ભરો ને ત્યારે વ્યાજ નથી આવતું, કારણ કે તમે જે દિવસે યંત્ર ખરીદો છો એ જ દિવસે તમે એને 40,000 રૂપિયા ડાઉન પેમેન્ટના આપી દીધા, એટલે 40,000ની તો તમારી ચૂકવણી થઈ જ ગઈ એ જ દિવસે. ઓકે, રોકડ કિંમત પેટે જે યંત્રની ચૂકવણી છે તે થઈ ગઈ. હવે જો તમારી પાસે પહેલો, બીજો, ત્રીજો, ચોથો હપ્તો તમારો દર વર્ષે આવે છે, જો દર વર્ષના અંતમાં આવે છે, એટલે 31/3/2019માં પહેલો એક હપ્તો આવશે 43,600નો. ત્યાર પછી તમારી પાસે 31/3/2020માં એક હપ્તો આવે છે 36,400નો. ત્યાર પછી તમારી પાસે 31/3/2021માં એક હપ્તો આવે છે 29,600, અને 31/3/2022નો એક હપ્તો આવે છે 35,200નો. બરાબર. હવે આ દરેક હપ્તામાં તમારા વ્યાજના પણ રકમ સમાયેલા છે 10%. તો હવે આપણે બાકીની ડિટેલ્સ કેવી રીતે શોધવાની? તો જો છોકરાઓ તમે મારા બેઝિક લેક્ચર જોયા હશે ને તો તમને ખબર જ હશે કે આમાં કઈ રીતે કરવાનું છે. તમને દાખલામાં જ્યારે ખાલી હપ્તા જ આપી દેશે બધા અને વ્યાજની ટકાવારી આપી દેશે, તો તમારે છે ને છેલ્લા હપ્તાથી સ્ટાર્ટ કરવાનું. જો તમારી પાસે અહીંયા જે રકમ આવશે છેલ્લા હપ્તાની કેટલી આવશે, તો જો 35,200ના ભાગ્યા તમારો વ્યાજ કેટલો છે 10%. એટલે સમજો છોકરાઓ 100 રૂપિયા તમારો હપ્તો હોય ને, તો 100 રૂપિયાના હપ્તા પર તમારું 10 રૂપિયા વ્યાજ જાય તો તમારું કેટલું આવશે? 110% રકમ જાય. આ વસ્તુ સમજી લો. તમને 10% આપે એટલે 110% ટોટલ તમે પૈસા ચૂકવશો હપ્તા અને વ્યાજ સાથે. ઓકે, એટલે રોકડ કિંમત પેટે જે હપ્તો ચૂકવવાનો છે તે અને વ્યાજ સાથે. હંમેશા વ્યાજ જે છે એ હપ્તાની રકમની અંદર ઉમેરાઈ ગયેલું હોય અને પછી તમે પૈસા ચૂકવો છો. ઓકે, તો તમારે દાખલામાં કઈ રીતે કામ કરવાનું છે, તો જો મેં તમને શીખવાડેલું છે કે તમારે શું કરવાનું છે, આ રકમને 110% સાથે ભાગાકાર કરવાના. 35,200 ભાગ્યા 110% એટલે કેટલા આવે? 32,000. 110% કરજો ભાગાકાર, એટલે આ 32,000 મળે. એટલે આ થઈ ગયો તમારો આખરી હપ્તા પેટેની તમારી શરૂની બાકી. ઓકે, જોઈ લો, આ તમારી પાસે 32,000 આવી ગયા. હવે આ 32,000માં તમે શું કરશો? આને ઉમેરી દેશો, એટલે કેટલા આવશે સમજો. 32,000માં તમે ઉમેરી દો 29,600 અને પાછા ભાગ્યા 110% કરો. કેટલા આવે? 29,600 ઉમેરીને પછી ભાગ્યા 110%, એટલે સમજો તમારી પાસે અહીંયા 56,000 રૂપિયા આવે. ઓકે, એટલે અહીંયા તમારી પાસે 56,000 થઈ ગયા.
આ 56,000 માં પાછા આ ઉમેરી દો, કેટલા આવશે? જો 56,000 માં તમારી જે રકમ છે 36,400 અને પાછા ભાગ્યા 110% કરો. જો 56,000 માં 36,400 ઉમેરો ભાગ્યા 110% એટલે આવશે 84,000 થયું. એટલે અહીંયા તમારી રકમ આવી ગઈ 84,000 અને આ 84,000 માં પાછા તમારે આ રકમ ઉમેરી દેવાની. કેટલી આવશે? 84,000 માં તમે ઉમેરશો 43,600 ભાગ્યા 110%, તો રકમ આવે છે 1,16,000. એટલે અહીંયા રકમ આવશે 1,16,000 અને પછી છોકરાઓ ખાલી આ તમારે ઉમેરવાના જ છે 40,000. આની અંદર તમારે ખાલી ઉમેરવાના, કારણ કે એમાં વ્યાજ નહીં લાગશે. એટલે ખાલી 40,000 ઉમેરી દો એટલે તમારે 1,56,000નું યંત્ર તમે ખરીદ્યું હશે એવું તમે કહી શકો. થઈ ગયું. હવે આ બધી ગણતરી તમે આ રીતે દર્શાવી શકો. ઓકે, જેમ કે અહીંયા 31/3/2019 બાકી આવશે. પછી અહીંયા 31/3/2020 બાકી આવશે. 31/3/2021 બાકી આવશે. બરાબર, ઊંધું ચાલવું પડશે. છેલ્લા હપ્તાથી તમારે તમારી ગાડીને દોડાવવાની છે. ઓકે, નીચેથી ઉપર તરફ જતા રહેવું પડશે તો દાખલો સોલ્વ થશે. ડન ને હવે તમારી પાસે જે પણ રકમ છે વ્યાજની, એ વ્યાજની રકમ શોધી નાખો. તો આના પર બધા પર 10% વ્યાજ કરો. જો 11,600 આવશે. અહીંયા 10% વ્યાજ કરો તો કેટલા આવશે? 8,400 આવશે. અહીંયા 10% વ્યાજ કરો તો 5,600 આવશે. આના 10% વ્યાજ કરો કેટલા આવશે? 3,200 આવશે. લો, આ થઈ ગયું. હવે આ 3,200, 5,600, 8,400, 11,600 આ બધાને આમાંથી બાદ કરી નાખો. આ બેની બાદ બાકી કરી નાખો. જો 43,600 માંથી 11,600 બાદ એટલે કેટલા આવ્યા? 32,000. પછી આ બેની બાદ બાકી કરી દો. 36,400 માંથી 8,400 બાદ કરી દો એટલે 28,000. પછી આ બેની બાદ બાકી કરી દો. 29,600 માંથી 5,600 બાદ કરો એટલે 24,000. અને છેલ્લે આની બાદ બાકી કરી દો. 35,200 માંથી 3,200 બાદ કરી દો એટલે 32,000 થઈ ગયું. આ પણ ડન થઈ ગયું. ને હવે જો લાસ્ટમાં તમારે કંઈ બચ્યું હોય તો આ જે રકમ આવે ને, ઓકે, આ તમારી જે રકમ આવી ને, આ રકમમાંથી આ બધી રકમ બાદ કરતા જાઓ. જેમ કે જો 1,56,000 માંથી તમે 40 બાદ કરો ને એટલે 1,16,000 રૂપિયા આવે. પછી આ બાદ કરો 32,000 એટલે તમારી પાસે 84,000 આવે. આ બાદ કરો એટલે તમારી પાસે 28,000 રૂપિયા આવે. સોરી, 56,000 રૂપિયા આવશે. આ બાદ કરશો એટલે તમારી પાસે ફાઇનલી 32,000 રૂપિયા બચ્યા અને તમે 32,000 રૂપિયાનો હપ્તો ભરી દીધો. એટલે તમારે હવે પૈસા ડેશ. ઓકે, તમારે હવે કોઈ પૈસા ચૂકવવાના નથી. તો આ રીતે તમારે વ્યાજનું કોષ્ટક બનાવવાનું થાય પહેલાં. ઓકે, અને તમને દાખલામાં કીધેલું છે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે 10%. તો તમારે 10% ઘસારો ગણવાનો છે સીધી લીટીની પદ્ધતિએ. તો તમારે જે ઘસારો આવશે એ ઘસારો આ મૂળ કિંમત પર ગણાશે. 1,56,000ના 10% ઘસારો એટલે 15,600નો તમારો ઘસારો થશે. અને દર વર્ષે 15,600નો જ ઘસારો ગણાય મૂળ કિંમત પર. એટલે યંત્રની જે મૂળ કિંમત આવશે એના પર જ ગણવાનું. ડન. આટલું તમારે પહેલાં બનાવવાનું છે. પછી તમારે યંત્ર અભયનું ખાતું અને ઘસારાનું ખાતું આ બધું બનાવવાનું. ઓકે, અને આ અજીત કુમારના ચોપડે બનાવવાનું. અજીત કુમાર કોણ છે? તો જો અજીત કુમાર એક ખરીદનાર છે, યંત્ર ખરીદનાર. ખરીદનારના ચોપડામાં જ આપણે મોસ્ટલી તમને એક્ઝામમાં પૂછાશે. ઓકે, તો યંત્રનું ખાતું તો ખરીદનારના ચોપડામાં જ બનાય. તો ખરીદનારના ચોપડામાં યંત્રનું ખાતું. પછી કોણ છે બીજો? અભય. અભય કોણ છે? અભય કુમાર કોણ છે? વેચનાર છે. એટલે વેચનારનું ખાતું અને પછી ઘસારાનું ખાતું. એટલે સમજો અહીંયા અભય કુમાર ખાતું અને અહીંયા આવશે ઘસારા ખાતું.
ઓકે, જેટલું પણ તમે ખાતા બનાવો છો એ તમને જે એક્ઝામમાં પૂછ્યા છે એ પ્રમાણે બનાવતા જાઓ. ચાલો, સૌથી પહેલા છોકરાઓ તમે 1/4/2018 પહેલી તારીખે તમે 2018માં કેટલાનું યંત્ર કેટલા રૂપિયા ચૂકવીને ખરીદ્યા? તો બોલે કે સર આપણે 40,000 રૂપિયા ચૂકવા અને યંત્ર લઈ લીધું. એટલે આપણે અહીંયા 40,000 રૂપિયા ચૂકવી દીધા અને યંત્ર લીધું. એટલે સમજો અહીંયા રોકડ અથવા તો બેંક ખાતે લખાય. ડન. ત્યાર પછી તમારે યંત્ર ખાતામાં શું કરવાનું છે? જે લખ્યું 40,000, હવે 1 વર્ષ પછી એટલે 1 વર્ષ પૂરો થશે 31 માર્ચ 2019 આવશે ત્યારે તમે હપ્તો ચૂકવશો. આ હપ્તો ચૂકવશો ને એ હપ્તામાં 2 વસ્તુ સમાયેલ હોય છે, વ્યાજ અને રોકડ કિંમત પેટેની ચૂકવણી. 11,600નું વ્યાજ અને 32,000ની રોકડ પેટેની ચૂકવણી. હવે આ હપ્તો આપણે કોને ચૂકવશું? તો હપ્તો આપણે ચૂકવશું અભયકુમાર. એટલે અભયકુમારના ખાતામાં જમા થશે. કેટલા? તો જો 32,000 તો આપણે યંત્ર માટે ચૂકવીએ છીએ અને 11,600 જે છે એ કોના માટે ચૂકવીએ છીએ? એ વ્યાજ માટે ચૂકવીએ છીએ. તો અભયકુમારના ખાતામાં યંત્ર ખાતે અહીંયા લખવાનું અને અહીંયા વ્યાજ ખાતે લખવાનું. એટલે 31/3/2019 ને 31/3/2019 આવશે. થઈ ગયું? ટોટલ કરશું તો તમારી પાસે 43,600 આવશે ને અહીંયા પણ 43,600 થઈ જશે. એટલે અહીંયા 43,600માં તમારે અહીંયા લખવાનું બેંક ખાતે. ઓકે, 31/3/2019 આટલા પૈસા આપણે અભયકુમારને આપી દીધા. હવે અભયકુમારને જે પૈસા આપ્યા એમાં જે યંત્ર માટે જે પૈસા આપ્યા ને 32,000 એ તમારે પાછા યંત્રના ખાતામાં અહીંયા લખવાના રહેશે. 32,000 શું આવશે? અભયકુમાર ખાતે. કેટલા? 31/3/2019. ઓકે, ડન. તો આ થઈ ગયું. ત્યાર પછી છોકરાઓ તમે આનું ટોટલ કરો એટલે કેટલા આવશે? આ 72,000 રૂપિયા થાય. આ 72,000માં છોકરાઓ તમારે 31મી માર્ચ 2019ના રોજ છે ને અહીંયા ઘસારા ખાતે લખવાનું છે. હવે આ ઘસારાની રકમ જે છે એ તમને અહીંયા દાખલામાં આપણે શોધેલી જ છે. ઓલમોસ્ટ કેટલા છે? 15,600. એટલે 15,600ની તમારી ઘસારાની રકમ થઈ ગઈ. એટલે સમજો આ 72,000માંથી 15,600 બાદ કરી દઈએ તો તમારી પાસે અહીંયા 56,400ની શું રહેશે? બાકી રહેશે. જેમાં બાકી આગળ લઈ ગયા આપણે લખીએ 31/3/2019 ને આ જે બાકી છે ને એ બાકીને આપણે અહીંયા આગળ લાવ્યામાં લખી દઈશું. જેમ કે બાકી આગળ લાવ્યા કેટલા આવશે? 1/4/2019. બરાબર, આ શોધવાની રહેશે દરેક ફેરી ને એને આપણે આગળ બાકી આગળ લાવ્યા. હવે જે આપણે ઘસારો લખ્યો 15,600 એ ઘસારાના ખાતામાં આપણે પાછું ઉધાર પણ કરવો પડશે. 15,600 શું આવશે? અહીંયા યંત્ર ખાતે. કઈ તારીખ? તો બોલે 31/3/2019ની તારીખ. બરાબર. અને આ જે રકમ છે 15,600ની એ 15,600ની જે રકમ છે એ 15,600 તમારે ક્યાં ટ્રાન્સફર કરવાના? તો 15,600 ટ્રાન્સફર કરી દેવાના તમારે નફા નુકસાન ખાતે. બરાબર, સેમ એક જ તારીખ 31/3/2019 નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. કારણ કે ઘસારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે. એ ક્યારે જશે? જ્યારે તમે અહીંયા આ હવાલા નોંધ લખશો તો. ઓકે, ઘસારાની અહીંયા નફા નુકસાન ખાતે ફેરબદલી કરશું તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાય. થઈ ગયું. તો આ તમારું પહેલા વર્ષનું કામ થઈ ગયું. હવે આપણે આવીએ બીજા વર્ષનું કામ માટે. બીજા વર્ષમાં પાછા જો 36,400 રૂપિયા ચૂકવીએ છીએ એમાં 8,400 છે એ વ્યાજ પેટે ચૂકવીએ છીએ અને 28,000 જે ચૂકવીએ છીએ એ રોકડ કિંમત પેટે ચૂકવીએ છીએ યંત્રની. તો પાછું આપણે છે ને અભયકુમારના ખાતામાં જવાનું ને અભયકુમારને 28,000 રૂપિયા આપણે શેના માટે આપીએ છીએ? તો બોલે સર યંત્ર માટે આપીએ છીએ. એટલે યંત્ર ખાતે. ને 8,400 જે અભયકુમારને આપ્યા એ શેના માટે આપ્યા? તો બોલે સર એ વ્યાજ માટે આપ્યા. એટલે વ્યાજ ખાતે લખશું. 31/3/2020 ને 31/3/2020 ને ટોટલ થશે 36,400 અને અહીંયા આવશે 36,400
ને 36,400 આપણે અભયકુમારને બેંક ખાતે પૈસા આપી દઈશું. બેંક ખાતે 31/3/2020 આવી જશે. બરાબર. પાછું તમે જે યંત્ર માટે પૈસા ચૂકવાને 28,000 તે યંત્ર ખાતામાં લખી દો. 28,000 શું આવશે? અભયકુમારને યંત્ર માટે આપણે કેટલા પૈસા ચૂકવા તે અભયકુમાર ખાતે કેટલા આવશે? તો બોલે સર 31/3/2020 ડન. 56,400 માં તમે છોકરાઓ 28,000 ને ઉમેરશો એટલે કેટલા આવશે? 84,400. એટલે અહીંયા 84,400 અને 84,400 માં 15,600 શું આવશે? અહીંયા ઘસારા ખાતે 31/3/2020 ને અહીંયા 31/3/2020 પાછું તમે અહીંયા લખશો બાકી આગળ લાવ્યા. ઘસારો દર વર્ષે સરખો જ રહેશે, સીધી લીટીની પદ્ધતિએ કીધો છે ને એટલે 15,600 પાછા માઇનસ કરશો એટલે તમને અહીંયા કેટલા મળશે છોકરાઓ? 68,800. એટલે 68,800 છોકરાઓ પાછા અહીંયા લખશું, જેને આપણે લખશું બાકી આગળ લાવ્યા. કેટલા આવશે? 1/4/2021 20 થઈ જશે. 1/4/2020 થઈ ગયું. અને જે આપણે ઘસારો હતો એ ઘસારો પાછો આપણે શું લખી દેવાનો? ઘસારા ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું? યંત્ર ખાતે, કારણ કે યંત્ર ખાતામાં આપણે જમા કર્યું ને 31/3/2020 માં, અને એને પાછું ટોટલ કરવાનો 15,600 એટલે 31/3/2020 માં પાછો તમારે એને નફા નુકસાન ખાતે લઈ જવાનું. કેટલા આવશે? 15,600 અને અહીંયા આવશે 15,600. ડન. ચાલો, હવે આ થયું બીજા વર્ષનું કામકાજ પૂરું. ત્રીજા વર્ષ પર આવીએ તો ત્રીજા વર્ષમાં પાછા 29,600 માં 5,600 તમારું વ્યાજ ને 24,000 તમારો હપ્તો યંત્રની રોકડ કિંમત પેટે. તો તમારે ટોટલ અભયકુમારને બે રકમ આપવાની થશે. એક તો તમારે યંત્ર પેટે 24,000 આપવાના અને વ્યાજ પેટે તમારે એને 5600 રૂપિયા આપવાના. તો અહીંયા યંત્ર ખાતે લખશું ને અહીંયા વ્યાજ ખાતે લખશું. બરાબર. એટલે 31/3/2021 ને 31/3/2021 ટોટલ કરશું તો તમારી પાસે ટોટલ ઓલમોસ્ટ આવશે 29,600. એટલે અહીંયા આવશે 29,600. એટલે 29,600 રૂપિયા તમારે અભયકુમારને ચૂકવવાના. એટલે બેંક ખાતે 31/3/2021. ડન. તો આ રીતે તમારે કામ કરવાનું છે. હવે જે યંત્ર પેટે જે આપણે પૈસા ચૂકવા છે કેટલા? 24,000. એ 24,000 યંત્રના ખાતામાં જઈને લખી દેવાના. અહીંયા 24,000 શું આવશે? અભયકુમાર ખાતે 31/3/2021 અને પાછો 31/3/2021 ના રોજ યંત્ર પર ઘસારા ખાતે પાછો સેમ ઘસારો 15,600. ચલો તો ટોટલ કરો 24,000 અને 68,800 એટલે 92,800 માં તમે પાછો ઘસારો લેસ કરો 92,800 એમાં 15,600 નો ઘસારો લેસ કરે એટલે 77,200 શું આવશે? બાકી આગળ અહીંયા લાવ્યા લખાઈ ગયું છે ભૂલથી છોકરાઓ, ઉપર લઈ ગયા આવશે. લઈ ગયા. ઓકે ને અહીંયા પણ લઈ ગયા. ચાલો તો 31/3/2021 આગળ વધીએ. બોલો. ડન. એકદમ પરફેક્ટ. આ 77,200 ને તમે અહીંયા પાછા શું કરશો? બાકી આગળ લાવ્યા 1/4/2021 થઈ ગયું ને. હવે પાછું તમે એક જે ઘસારાની રકમ છે કેટલી છે? 15,600. એ 15,600 ક્યાં લખશું? ઘસારાના ખાતામાં. ઓકે ને ઘસારાનું ખાતું આપણે અહીંયા જો બનાવેલું છે એમાં પાછું લખશું યંત્ર ખાતે 15,600 31/3/2021 અને એ 15,600 ને તમે જો ટોટલ કરશો તો 15,600 પાછો તમે ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે. સેમ તારીખ 31/3/2021 નફા નુકસાન ખાતે કેટલા આવશે? 15,600.
ડન. ને લાસ્ટ હવે એકદમ તમને જે હપ્તા ચૂકવવાના છે તે કેટલા ચૂકવવાના છે? 3200 વ્યાજ પેટે અને 32,000 રોકડ કિંમત પેટે. ઓકે, એટલે અભય કુમારને પાછા આપણે પૈસા આપવાના છે 32,000 યંત્ર. એક સેકન્ડ, આપણે યંત્રના ખાતામાં આવી ગયા. અભય કુમારનું ખાતું નીચે છે. ઓકે, અહીંયા આવી જાઓ. શું આવશે? યંત્ર ખાતે કેટલા રૂપિયા ચૂકવવાના છે? યંત્ર ખાતે બોલે સર 32,000 રૂપિયા. અને 3200 તમે કેના માટે? તો વ્યાજ માટે, વ્યાજ ખાતે. એટલે 31/3/2022. તો 31/3/2022 કેટલા આવશે? 35,200. 35,200 અને અહીંયા 35,200 શું આવશે? બેંક ખાતે 31/3/2022. ને જે તમે યંત્ર માટે પૈસા ચૂકવા છે કેટલા? 32,000 રૂપિયા ચૂકવાને, તે 32,000 તમે અહીંયા લખી દેજો. કેટલા આવશે? અભય કુમાર ખાતે 31/3/2021. સોરી, હવે 22 આવશે. તારીખ બદલાઈ જશે, આ વર્ષની છેવટની આવશે ને. 31/3/2022 એમાં ઘસારા ખાતે પાછો ઘસારો 15,600 જ આવશે છોકરાઓ. એટલે 77,200 અને 32,000 એટલે તમારી પાસે 109200. 109200 એટલે 15,600 માઇનસ કરશું તો 93600. ઓકે, તો આ રીતે તમારે છોકરાઓ દાખલો ગણવાનો છે. બાકી આગળ લઈ ગયા. ઓકે, તમારી પાસે બાકી આગળ લઈ ગયા તમારે દર ફેરી જે શોધવાના હતા તે 31/3/2022. વળી આ ઘસારાની રકમ તમારે ઘસારા ખાતામાં પાછા ઉધાર પણ લખી લેવાના. 15,600 31/3/2022 શું આવશે? યંત્ર ખાતે. અને એને 15,600 તમારે ક્યાં લખવાના? પાછા 31/3/2022 નફા નુકસાન ખાતે લઈ જવાના. કયા ખાતામાં છે આ? યંત્ર ખાતા કે ઘસારા ખાતામાં? ઘસારા ખાતામાં. ઓકે, આપણે કયું ખાતું બનાવ્યું? ઘસારા ખાતામાં. ઘસારા ખાતામાં તમારે આ રીતે કરવાનું. બરાબર. જો ઘસારો છોકરાઓ દર વર્ષે એક જ સરખી પદ્ધતિએ ગણાતો હશે ને તો પછી સરખો જ આવશે દર વર્ષે. ઘટતી જતી બાકી હોય તો જ ઘટતી જતી બાકીની રીતે કરવાનું. નથી કીધું તો પછી સીધી લીટીની પદ્ધતિ એટલે આવી રીતે જ આવશે. ઓકે, ચાલો તો કમ્પ્લીટ થઈ ગયો. આ તમારો ક્વેશ્ચન 14 માર્ક્સનો ક્વેશ્ચન છે. એકદમ સિમ્પલ હતો અને આ રીતે તમારે એક્ઝામમાં સોલ્યુશન કરવા. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ગુડ બાય એન્ડ ટેક કેર.